તો સુરતમાં થયેલી પૂરની સ્થિતિ મુદ્દે કોંગ્રેસના શાબ્દિક પ્રહાર છે। પ્રી મોન્સૂન નિષ્ફળ કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલો। કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આપદા હોવાનો આરોપ છે। સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણોને અમલમાં લઈને સવાલના અહેવાલ લખાવ્યા છે, છતાં અમલ ન કર્યાનો કોંગ્રેસનો આરોપ છે। વરસાદી સંકટ માટે ડ્રેનેજ અને ટાઉન પ્લાનિંગની ખામીઓને ગણાવી છે જવાબદાર। 2006માં જે પૂર આવ્યું હતું ત્યારે એનું યોગ્ય અમલીકરણ કરવાના કારણે અને એમાંથી શીખ લેવાના બદલે 20 વર્ષ પછી ફરી એ જ રીતે સુરતની મૂરત બગાડી દેવામાં આવી। આ માનવ સર્જિત આપદા છે। ભ્રષ્ટાચારી તંત્રના પાપે હજારો નાગરિક, હજારો પરિવાર પરેશાન થયા, કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો અને આ ઘટનાથી અનેક ધંધા રોજગાર ઉપર અસર પડી। આ લાંબા સમય સુધી આ દુર્ઘટનાના કારણે, આ ભારે પૂરના કારણે તાળાજીની અસર રહેશે। પણ હું સરકારને પૂછવા માગું છું, 2006માં માનવ સર્જિત આપદાના કારણે જે પૂર આવ્યું હતું ત્યારે સુજ્ઞાબેન ભટ્ટ નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી હતી। આ કમિશને જે અહેવાલ આપ્યો એનું અમલીકરણ કેમ ન કર્યું? ગેરકાયદેસર બાંધકામ ઉપર રોક કેમ ન આવી? કેમ અહીંયા પાણીના નિકાલ માટેની વ્યવસ્થાનો અભાવ આજે 20 વર્ષ પછી પણ કેમ?